નમસ્કાર. વાતાવરણ ન્યૂઝ પોર્ટલમાં આપનું સ્વાગત છે. આવી જ રીતે અમારું મનોબળ વધારતા જ રહેજો. ચાલો દેશની મહત્વની ઘટના પર નજર કરીએ. 1,000 કરોડની લાંચનો આરોપ લાગ્યો ભાજપના મહિલા મંત્રી પર. મધ્યપ્રદેશ ભાજપના મહિલા મંત્રી 1,000 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. કર્ણાટકમાં સીએમની ખુરશી અંગે ઘમાસણ શિવકુમારને ઝટકો. કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રીનો ચહેરો બગલવાની અટકળો ચાલી રહી છે. ડી.કે. શિવકુમારના સમર્થકોએ નેતૃત્વમાં પરિવર્તન સાથે તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના. એર ઇન્ડિયા બોઇંગની મુશ્કેલી વધશે. અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના જીવ ગુમાવનારા બ્રિટનમાં રહેતા પરિવારજનો હવે એર ઇન્ડિયા અને બોઇંગ સામે યુકેની કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી કરવાનું વિચાર રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં કરુણાંતિકા સર્જાઈ, હોડી ડૂબી જતા 2 ભાઈઓના મોત. ચોમાસાની શરૂઆતમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. ત્યારે બીજી તરફ દરિયો પણ તોફાની બન્યો છે. દરિયામાં કરંટ હોવાથી હોડી ડૂબી જતા 2 સગા ભાઈઓને દરિયો ગળી ગયો છે. બનાસકાંઠામાં ખાડાએ એકનો ભોગ લીધો. ચોમાસાની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં ખાડારાજ નજરે પડી રહ્યું છે, જેમાં લોકો પડી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સવારે ગાંધીનગરમાં પડેલા ખાડામાં 7 વર્ષના બાળક મોતને ભેટ્યો હતો. તેવામાં જ છડીવાડીથી ધાનેરા લઈ જવાતા વૃદ્ધ દર્દીનું ખાડાના કારણે મોત નીપજ્યું છે. સુરતમાં ખાડાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ. સુરત શહેરમાં રોડ પર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મેટ્રોની કામગીરીના કારણે રોડની દયનીય હાલત થઈ ગઈ છે. ખરાબ રસ્તાના કારણે ટ્રાફિકમાં લોકો પરેશાન થઈ ગયા છે. રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ જીએસટી દિન નિમિત્તે નાણામંત્રી કુનભાઈ દેસાઈના વરદ હસ્તાએ ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કર્યો છે. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આગામી 5 દિવસ માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપી છે. સાપુતારાનું જીવાદોરી સમાન સર્પગંગા તળાવ છલકાયું. ગિરિમથક સાપુતારાનું જીવાદોરી સમાન એવા સર્પગંગા તળાવ છલકાયું છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં છલકાતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સાપુતારાની ગિરિમાળા વચ્ચે આવેલા સર્પગંગા તળાવ 100 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવે છે. દેશની મહત્વ ઘટના જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે તમારા અભિપ્રાય અને અજુકતી મદદ અમારું મનોબળ વધારશે.